भाई एवरीथिंग इज क्लियर, आ जाइए। તો કેમ છો બધા? મજામાં ને? પણ હું મજામાં નથી. આ રીલ હંસાબેન ભરતભાઈ પરમાર, હંસાબેન ભરતભાઈ પરમાર, હંસાબેન ભરતભાઈ પરમાર। आपका क्या नाम है? હંસાબેન ભરતભાઈ પરમાર। આ રીલ જોઈ જોઈને મારા મગજનો ભજ્યો કરી નાખ્યો છે આ માસીએ। બસ ખાલી એક બોલતા આવડી ગયું છે, હંસાબેન ભરતભાઈ પરમાર માવડી ફાયર બ્રિગેડ। બસ ઈ જ બોલે રાખે। મારે આ માસી ઉપર રોસ્ટ વિડિયો નહોતો બનાવવો, પણ આ માસીનું ટેલેન્ટ જોઈને મને એવું લાગ્યું હંસા માસીને આપણે બે ચાર વાતો કરી તો હારું, હાલો ચાલુ કરી દઈ। હંસાબેન ભરતભાઈ પરમાર। તો ખોટી કાર્યવાહી કરવી પડે એમ। ડર ગઈ। આવા માસી ખરેખર બહુ ધ્યાન રાખવું પડશે બોલવામાં, નકર તમે તમારી પથારી ફેરવી નાખશો ને કા મારી જિંદગી ઝંડ કરી નાખશો કા તમે। अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो। પણ હંસા માસી બળતરા તો થાય ને, હું કેટલી મહેનત કરું અને એક વિડીયોમાં 60,000 વ્યૂઝ તો માંડ આવે મારે, અને તમે ખાલી એટલું બોલો હંસાબેન ભરતભાઈ પરમાર, મિલિયનમાં વ્યૂઝ ને લાખોમાં ફોલોવર્સ, તો હારું ઓલો હું પણ આજથી બોલવા મળું શુભલો જોશી ચણાવાળો, શુભલો જોશી ચણાવાળો। મારે તો વ્યૂ આવ્યા જ નહીં। घर भेगू थाने भाई। હંસા માસી, હું તમને એક મફતની એડવાઇસ આપવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો બરોબર। તમારો આ ડાયલોગ બદલો હવે, હું જ્યારે હોય ત્યારે। હંસાબેન ભરતભાઈ પરમાર। હવે તો આ તમારો ડાયલોગ સાંભળી મગજ તળાઈ ગયો છે, હાસોડો તળી નાખ્યો છે આ ડાયલોગે તમારા મગજને। बस हवा निकल गई। માસી હું ખાલી એટલું જ કહું છું ક્યાંક નવું લાવો, આ ડાયલોગ હવે લંઘાઈ ગયો છે। અને માસી તમારી ખાલી રીલ દેખાય ને તો ફોન ને ઘા કરવાનો મન થાય છે હવે તો। અને હંસા માસી, આ ઉંમર તમારી ભજન ને માળા કરવાની છે। શાંતિથી ઘરે બેહીને ભજન કીર્તન કરો, આવી લપુમાં પડોમાં તમે। તમે અહીંયા હાર્ટલી એવનમાં શું કરો છો? જખ મરાવા, જખ મરાવા। અહીંયા શું કામ આવ્યા હોય? ગળચવા તો આવ્યા હોય। હું સુરેશભાઈ, તમે પણ। ભાઈ ભાઈ ભાઈ, તમે હંસાબેન ને જમાડશો તો ખરા હો, આમના સિવાય બીજું શું જમાડશો? ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ ફાસ્ટ ફૂડ, આપણે જે જમવું હોય આપણે હંસાબેન ને જમાડીએ। એની આ હંસા માસી એક ડાયલોગ હું માર્યો, આ બધા એની આગતા સાગતા તો જો કરે છે ભાઈ। હા પણ એક વાત છે, સાલું હંસા માસી નું હાલી ગયું હો, પણ હંસાબેન ભરતભાઈ પરમાર માવડી ફાયર બ્રિગેડ। ઢોસા, આ ચટણીની ડોલું ભરેલી ફ્રાય ઢોસા, ઉત્પમ, આટલા બધા કોલ્ડ ડ્રિંક્સ, એ બે એલા ભાઈ, આ સુરેશ પ્રજાપતિ ને હું છે પણ હુકમ ભાઈ તું આમાં રસ લેશો ભાઈ। આ હંસા માસી જ્યાં જાય ને ત્યાં પાછળ પાછળ જ રખડતો હોય। बंद करो हाथ जोड़ के। આ સુરેશ પ્રજાપતિ છે ને મોટા મોટો નાટકીયો છે, એને બધી ખબર છે કે આ બેન કોણ છે, હંસાબેન ભરતભાઈ પરમાર છે, તોય ઘડી ઘડી આવીને પૂછે, લે બેન તમે છો કોણ? આ તારું હું લોજિક છે, કઈ ખબર પડી નહીં સુરેશભાઈ તમારી તો? એમ નહીં, એને ખબર હોય ને તો પણ પૂછે, એ બેન તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? ભાઈ અમારે આ બેન ને અત્યારે બજારમાં ક્યાંય નીકળાતું નથી, અત્યારે બધાય વાળા પડ્યા અમને, કારણ કે દુનિયામાં નામ થઈ ગયું છે। હવે એમને મોટર લેવી છે, મોટર માટે પૈસા નથી, તમે કઈ લોન બોન કરાવી દો છો? કોણ છે હવે? હંસાબેન ભરતભાઈ પરમાર, મોવડી ફાયર બ્રિગેડ। હવે ઓળખી ગયા ને? હવે તો હદ થાય છે હો ભાઈ, બહુ કર્યો। મારે લોન લેવી છે તો મને લોન મળતી નથી, અને આ ખાલી હંસા માસી નું નામ સાંભળી લોન પાસ થઈ જાય છે, તો હારું ઓલો હવે આપણે બધા લોન લેવી હોય ને તો કોઈ મળવાની જરૂર નથી, ખાલી હંસા માસી નો કોન્ટેક્ટ કરી નાખો, કારણ કે હંસા માસી છે ને બધી બેંકોના અધિકારી છે। ખાલી એમ કહી દે ને, હાલે ભાઈ આને લોન દેવાની છે, એટલે આપણે 1.5 કરોડ ની 2 કરોડ ની 50 કરોડ ની લોન હોય ને તો હંસા માસી દ્વારા પાસ કરી શકાય છે, એટલે હવે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી। અને તમારે બધાને પણ લોન લેવી હોય ને તો બેંકના ધક્કા ખાવાની જરૂર નથી, કોઈ એજન્ટ ને મળવાની જરૂર નથી, કોઈ રિટર્ન ભરવાની જરૂર નથી, કાંઈ જ કરવાની જરૂર નથી, કાંઈ જ કરવાની જરૂર નથી। બસ તમારે ખાલી હંસા માસીને મળવાની જરૂર છે, બીજી કાંઈ જરૂર નથી, કારણ કે બધી બેંકમાં તેમની ઓળખાણ છે, સમજ્યા તમે બધો? તો સારું ચાલો, હું તો ચાલ્યો હંસા માસી પાસે લોન પાસ કરાવવા, તમે પણ ચાલો, બાય બાય, હું જાઉં છું પાસ કરાવવા। એટલે ભાઈ તમે આ બેન ને જવાબ કેમ નથી આપતા? ક્યારના બેઠા છે અહીંયા? કોણ છે આ બેન? આ સુરેશ પ્રજાપતિના તમે નાટક તો જોવો, મોટો મોટો નાટકીયો મુસળ જોવો તો ખરી, આ નાટક તો જો કરે બાપા। તમે આ બેનને જવાબ કેમ નથી આપતા? પણ તમે જોવો તો ખરી, એક નંબરના નાટકિયા છે બંને।
હંસાબેન ને સુરેશ પ્રજાપતિ બે એક નંબરના નાટકિયા છે. બે એકબીજાને ઓળખે પણ બધા વિડીયોમાં એમ જ કીધા કરે, એ બેન તમે કોણ છો, એ ભાઈ તમે કોણ છો. ચાર બંગડી વાળી ગાડી લેવી છે, પૈસા નથી તો લોન કરાવવા આવીશું. અરે માસી સાનું મનું ઘેરે બેન ચણા મમરા ખાવ. ઘર ભેગું થાને ભાઈ. ચાર બંગડી લઈને ક્યાં જાવું છે તમારે આ ઉંમરમાં? તમને કેટલી વાર કેવું તમે માળા કરો ઘરે બેન, માળા ને ભજન કરો. હવે 4 બંગડી કરતા 11 નંબરની બસમાં હાઈલા જાવ ને. 11 નંબરની બસ એટલે તમારે ટાટિયા લઈને જાવ, અહીંયા હાઈલા જાવ ને ભાઈ. આપણે ઓડી નથી લેવી, આપણે 4 બંગડી નથી લેવી માસી. ઠીક હે. પેલા તમે ફંટી એકતા શીખી જાવ, ગજબ બેઇज्जती है. પછી આપણે 4 બંગડીનું કોક દીક વિચારશું બેઠક કરીને, સમજા મીટિંગ કરવી પડશે એના હાટું. અને પછી હંસાબેન ભરતભાઈ પરમાર ડાયલોગ બોલી નાખજો એટલે ઓડી. તો આ બધી વાતોને સાઈડમાં મૂકી જો. હવે માસી હું તમને પાછી એક મફતની એડવાઇસ આપવા માંગુ છું, એ તમે ધ્યાનથી સાંભળજો, બરોબર? ઠીક હે. પેલા તો તમે આ સૂટા વાળ ને મેકઅપ કરવાનું બંધ કરી દો માસી. अरे कहना क्या चाहते हो? તમે જે રિયલમાં છો ને એ જ હારા લાગો છો. મને પણ સાલું કન્ફ્યુઝન થઈ જાય કે તમને માજી કેવા કે માસી કેવા. બસ ખાલી એક બોલતા આવડી ગયું છે, હંસાબેન ભરતભાઈ પરમાર માવડી ફાર બીગડ. અરે બીજું કઈ બોલતા આવડે છે કે નહીં? ક્યાંક નવું લાવો, સમજા તમે? હાવ માસી તમે હાવ હું કેવું મગજનો ભજ્યો કરી નાખ્યો ને મગજને તળી નાખ્યો. હવે કોની પાસે સરખું કરાવવા જાવું? મગજના ડોક્ટર પાસે જાવ તો એમ કહે કે હવે તમે નહીં સરખા થાવ. પણ માસી તમે આ બધું બંધ કરી દો ને યાર. અને હા મિત્રો, વિડીયોના એન્ડમાં ખાલી એટલું જ કહું છું, આ વિડીયો ફક્ત આપણે મનોરંજન હાટું જ બનાવી છે, બરોબર? તો કોઈને ખોટું ન લેવું ને મનમાં ન લગાડતા. અને ભાઈ જેને મનમાં લગાડવું હોય એનું તો હું કઈ કરી નથી શકતો, થાય કરી લેવું, બીજું તો હું ભાઈ. અને આ વિડીયો આપણે ખાલી ફક્ત મનોરંજન હાટું બનાવી છે, એટલે આ બધા મનોરંજનમાં જ લેજો અને મનોરંજનમાં જ જોજો, બરોબર? ઓલો મિત્રો, આ વિડીયોને આપણે અહીં સુધી જ રાખશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો ગમ્યો હોય તો શું કરવાનું ખબર ને? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક મસ્ત એવી કોમેન્ટ કરી દેજો, જેથી મને સારું એવું મોટિવેટ મળી જાય. અને હું તમને બધાને મળું છું આવતા વિડીયોમાં. બીજા કોકના વાજા વગાડી દેવું, ડિસ્કો કરશું તો સારું. ઓલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કોમેન્ટ કરી દેજો. બાય બાય.